નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 10 માર્ચ 2024 ની આજની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં જીરુના ભાવ માર્ચ મહિના દરમિયાન કેવા જોવા મળશે, શું આ વર્ષે જીરુની બજાર 10,000 પહોંચશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। જીરુમાં આ વર્ષે મંદી થશે કે તેજી જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। નિકાસ વિશે પણ ચર્ચા કરશું। તો હોળી પહેલા જીરુના ભાવ વધશે કે ઘટશે તેની અપડેટ મેળવીશું। હવે વાયદો કેટલો ઉપર જશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો વાત કરવા જઈએ તો જીરુની આવકો આગામી દિવસમાં વધશે, એટલે બજારો ફરી નીચે આવે તેવી સંભાવના છે। અત્યારે વાયદા બજારમાં 550 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને વાયદો 26,750ની સપાટીએ બંધ રહ્યો હતો। દિવસે ને દિવસે જીરુના ભાવ વધઘટ સાથે જોવા મળી રહ્યા છે। આવકો અત્યારે પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે, જેના અનુસંધાને ભાવ ઘટી પણ રહ્યા છે। સાથોસાથ અમુક બજારોમાં થોડો વધારો પણ જોવા મળી રહ્યો છે। અત્યારે ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે। વાયદા બજારમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે। 50 થી લઈને 200 રૂપિયાનો વધઘટ સાથે સુધારો જોવા મળી રહ્યો છે। હાલ જીરુમાં પ્રેશર આવે તો ફરીવાર જીરુની બજાર નીચે આવે તેવી ધારણા જોવા મળી રહી છે। વેપારીઓ જણાવી રહ્યા છે કે એકવાર રાજસ્થાનનું પ્રેશર ચાલુ થયા બાદ બજારમાં થોડું કરેક્શન એટલે કે ઘટાડો આવી શકે છે। જીરુમાં એ સમયે જે ભાવ ચાલી રહ્યા હતા તેમાં પણ થોડો ઘટાડો આવે તેવી સંભાવના રહેલી છે। હોળી પહેલા જીરુના ભાવ સ્ટેબલ જોવા મળી શકે છે। કોઈ મોટો વધારો થાય હોળી પહેલા તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। માર્ચ મહિના દરમિયાન અત્યારે જે ભાવ ચાલી રહ્યા છે 5,000 થી લઈને 6,000 વચ્ચે, તે મુજબ આગામી દિવસ દરમિયાન ભાવ ચાલે તેવી સંભાવના છે। ઊંચા માર્કેટ યાર્ડમાં અત્યારે બેસ્ટ ક્વોલિટીનો માલ અને સૌથી ઊંચા ભાવ 7,000 થી લઈને 7,500 વચ્ચે બોલાઈ રહ્યા છે। આ બજાર ઉપર જાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। ઊંચા માર્કેટ યાર્ડમાં 30 થી 40,000 ગુણીની આવક રોજની જોવા મળી રહી છે, પરંતુ ભાવ અત્યારે સ્ટેબલ ચાલી રહ્યા છે। એના અનુસંધાને નિકાસ પણ ઘટી છે, જેની અસર ભાવમાં જોવા મળી રહી છે। ભાવ સતત આવી રીતે વધઘટ સાથે આ વર્ષ દરમિયાન જોવા મળે તેવો અંદાજ છે। વેપારીઓ જણાવી રહ્યા છે કે આ વર્ષે કેરીનો સ્ટોક ઓછો છે, પરંતુ તેની બજારમાં કોઈ મોટી અસર નહીવત જોવા મળી શકે છે। તેમજ આ વર્ષે જે ખેડૂત ભાઈઓ ગયા વર્ષની જેમ સ્ટોક કર્યો છે તે મુજબ આ વર્ષે સ્ટોક કરે તેવું પણ હાલ તો લાગી રહ્યું નથી, એટલે ચોક્કસપણે જીરુની બજાર આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ અડધી જોવા મળે તેવું અનુમાન રહેલું છે, પરંતુ બજાર 5,000 થી લઈને 6,000 વચ્ચે જોવા મળે તેવું અનુમાન રહેલું છે। રાજસ્થાનની આવક પણ થશે નોંધપાત્ર રીતે, તો બી ગુજરાતમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે, પરંતુ આવી બજાર ચાલી રહી છે ત્યારે તે મુજબ ચાલે તેવું સંભાવના રહેલી છે। ખાસ કરીને NCDX વાયદો પણ બહુ મોટો ઉછાળો પકડે તેવી જ હાલ શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। એટલે તમામ ખેડૂતભાઈ નોંધ લેવાની એ છે કે આ વર્ષે જે 10,000 ભાવ ગયા વર્ષની સરખામણી જોવા મળે તેવું હાલ અશક્ય લાગી રહ્યું છે। તેમજ આવકો વધતા જીરુના ભાવમાં ઘટાડો પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। વાત કરીએ તો નિકાસની, ગયા વર્ષની સરખામણી આ વર્ષે નિકાસમાં 1.55 લાખ ટનની ઘટ જોવા મળી રહી છે। છેલ્લા દેશમાં કુલની વાત કરીએ તો 28.13 લાખ ગુણી જીરુની નિકાસ જોવા મળી હતી, પરંતુ સતત ત્રીજા વર્ષે નિકાસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, કારણ કે જીરુમાં તેજ જોવા મળી રહી છે। ભાવ 10,000 પ્લસ બોલાયા હતા ગયા વર્ષની સરખામણી, એટલે જીરુની નિકાસમાં ઘટાડો નોંધાયો છે। આ વર્ષે જો જીરુમાં નિકાસ વધશે વિદેશમાં તો ચોક્કસપણે જીરુની બજાર આગામી દિવસ દરમિયાન વધી શકે છે, પરંતુ તેવા આંકડા ઓછા જોવા મળી રહ્યા છે, કારણ કે નિકાસ ઓછી જોવા મળે તેવો અંદાજ લાગી રહ્યો છે। રમઝાનનો મહિનો પણ આવી રહ્યો છે, પરંતુ વિદેશમાં પણ જીરુની નિકાસ ઓછી થાય તેવું જાણવા મળી રહ્યું છે, જેના અનુસંધાને જીરુના ભાવ સ્ટેબલ જોવા મળી શકે છે। આ વર્ષે પણ ગયા વર્ષની સરખામણીએ જીરુનું ઉત્પાદન નોંધપાત્ર રીતે વધ્યું છે, પરંતુ જીરુમાં નિકાસ માંગ ઓછી છે। વેપારીઓ ઊંચા ભાવે જીરું લેવા માંગતા નથી, જેના અનુસંધાને જીરુના ભાવ તૂટી રહ્યા છે। અત્યારે આવક ઓલ ઓવર ગુજરાતની વાત કરવા જઈએ તો 70 થી 80 લાખ બોરીની આવક જોવા મળી રહી છે, પરંતુ જો આ માવઠા જેવો માહોલ તેમજ વાતાવરણમાં પલટો એવો આવે તો ચોક્કસપણે જીરુમાં 200 થી લઈને 500નો સુધારો જોવા મળશે, પરંતુ એથી વધારે મોટો સુધારો થાય તેવા સંજોગો હાલની અપડેટ મુજબ જોવા મળતા નથી। એટલે અત્યારે જે ભાવ ચાલી રહ્યા છે તેમાં વધઘટ સાથે આગામી દિવસ દરમિયાન માર્ચ મહિના દરમિયાન બજાર જોવા મળશે। એપ્રિલમાં પણ જીરુના ભાવમાં કાપ આવે તેવી સંભાવના છે। જે ભાવ ચાલી રહ્યા છે તેના કરતાં પણ
500 થી લઈને 1000નો ગેપ જોવા મળે એપ્રિલ મહિના દરમિયાન તેવી સંભાવના છે, કારણ કે રાજસ્થાનમાંથી 30 થી 40 લાખ બોરીની આવક ગુજરાતમાં થાય તેવો અંદાજ છે. જ્યારે ગુજરાતમાં પણ આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ ઉત્પાદન વધવાનું છે અને ઉતારા સારા છે. તેના અનુસંધાને જીરુના ભાવ સ્ટેબલ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો મિત્રો, આ અત્યારની જીરુની બજાર વિશેની સંપૂર્ણ માહિતી ફરી એક નવા વિડીયો સાથે મળશું. આજ માટે આટલું જ.